નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ખેડાની પાટીદાર દીકરીને ભગાડી જવાનો મામલે હવે દીકરીની માતા અને અગ્રણીઓએ હવે ગંભીર આરોપ લગાવ્યા છે। માતા તરફથી આ આરોપ છે 9 માર્ચના રોજ 18 વર્ષીય દીકરીને યુવક ભગાડી ગયો હોય તેવા આક્ષેપો કરાયા છે। તો દીકરીને ભગાડ્યા બાદ હજુ સુધી કોઈ જ દીકરીનો પતો નથી। દીકરીને પરત કરવા સામેવાળાએ 25 લાખ માંગ્યા હોવાનો પણ આક્ષેપ માતાએ કર્યો છે। દીકરી ઘરેથી રૂપિયા અને દાગીના પણ લઈ ગઈ હોવાની વાત અગ્રણીઓ કરી રહ્યા છે। પરિવાર અને સમાજ દ્વારા ન્યાયની હવે માંગ કરાઈ રહી છે। રણછોડભાઈ રબારીની દીકરાનું સગપણ પિયુષની બહેન સાથે કચ્છઈ ગામ ખાતે કરવામાં આવ્યું છે। કચ્છઈ ગામ છે અને એ ગામના રબારી સમાજના આગેવાનોએ પણ આ લોકોને સ્પષ્ટતા કરેલી કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમારી દીકરીના લગ્ન તમારા દીકરા વેરે નહીં થઈ શકે। એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું થયું છે અને આ તમામ માહિતી પ્રાથમિક શાળાની અંદર સ્વમુખે અમને રણછોડ રબારીએ જણાવેલી છે। રબારી સમાજે જાહેર મીડિયામાં કીધું હતું કે અમારે કોઈની દીકરી જોતી પણ નથી અને અમારે કોઈની દીકરી લેવી પણ નથી। એટલા માટે અમે રબારી સમાજના ઘણા બધા આગેવાનોનો સંપર્ક કર્યો છે અને એ લોકોએ અમને આશ્વાસન પણ આપ્યું કે અમે સમાજના લોકોને વાતચીત કરીશું। પણ દીકરી પાછી આપવાના પ્રશ્ન કરતાં પણ દીકરી ક્યાં છે એ વિષય જ ખૂબ જ મહત્વનો છે। એને કઈ જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો શી ખાતરી? મને કોઈ દિવસ તા પછી ફોન ના આવી આવ્યો, કોઈ ખબર નહીં આવી ને એમને એમ લગ્ન કરી લીધા। રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ। એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ। આ તો રમકડું છે તે 2 દિવસ હોય। જે રીતે દીકરી પોતાના દર દાગીના પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો। એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે। એટલે એમની માતા દ્વારા તમામ લોકો અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા છે LCB એમાં ફરિયાદ આપી છે। એટલે આખો ક્યાંક તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। પણ રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી FIR, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી FIR દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે। રાજકોટના પાટીદાર સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટકોર। કુટુંબ વ્યવસ્થા બચાવવા રૂપાલાએ ખાસ સંદેશ આપ્યો। દીકરીઓના ઉછેર માટે માતાઓને જાગૃત થવા આહવાન કરાયું। દીકરીઓ સાથે સંવાદ ઓછો થયો તે પરિવાર માટે ઘાતકી છે। દીકરીઓ લંગુર પાછળ જાય ત્યારે ખબર પડે છે। સંયુક્ત કુટુંબની અનિવાર્યતા પર રૂપાલાએ ભાર મૂક્યો છે। ઈશ્વરિયા ગામે પરંપરા અને પરિવર્તન સંમેલનમાં આ નિવેદન આપ્યું છે। હવે તો આપણે જ દીકરીઓને એકલી પાડી દીધી, પરિવારે જ એને એકલી પાડી દીધી અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોનની। અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો। એ હવે નથી લાગવાનો। જો ગાતા ગાતા આપણને કહેતી હતી દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના દેજો રે સહી। ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો। હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ। હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા અને બધાને મૂકી અને લંગુરની પાછળ વ્યા। આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે। કુટુંબ વ્યવસ્થા
ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. તો આ તરફ અમરેલીના રાજુલામાં યુવતીએ મુસ્લિમ ધર્મના યુવક સાથે લગ્ન કરતા વિવાદ થયો છે. હિન્દુ યુવતી નેહા પરમારે મુફીઝ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. વિવાદ થતા યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો અપલોડ કર્યો છે. વિડીયોમાં યુવતીએ પોતે ખુશ હોવાનું અને મરજીથી લગ્ન કરવાનું કહી રહી છે. મુસ્લિમ યુવક સાથે લગ્નથી હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે. હિન્દુ આગેવાન ગોમતીબેન આહિરે પણ વિડીયો થકી રોષ વ્યક્ત કર્યો. હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાની છે. હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે. વધારે આગળ પ્રોસેસમાં જાય એ પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે. હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. તો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો, કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે જે ખોટા જ છે. હું મારી મરજીથી આવી છું. મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. જ્યારે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલા એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી. મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા. ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે. ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બહારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. અને એ દીકરીને જ્યારે મેં રોકીને ત્યારે એ જે મુસ્લિમનો છોકરો હતો ને એમને પણ મેં કીધું હતું કે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તે કાંઈ કર્યું ને એટલે તારું તે વિચારવું નહીં હોય ને એવું પરિણામ આવશે. વલસાડ જિલ્લા આપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. લોકસભાના ઇન્ચાર્જ ડોક્ટર રાજીવ પાંડે રાજીનામું આપ્યું છે. સુરત અને સૌરાષ્ટ્રમાં જ પાર્ટીનું ફોકસ હોવાની વાત તેમણે કરી છે. વલસાડ સહિત ડાંગમાં પાર્ટી કામ ન કરતી હોવાના આક્ષેપ કર્યા છે. વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રાજીનામું આપ્યું છે. ડોક્ટર રાજીવ પાંડે આપમાં છેલ્લા 13 વર્ષથી સક્રિય હતા. ડોક્ટર રાજીવ પાંડેના રાજીનામાને લઈને રાજકારણમાં હવે અત્યારે ગરમાવો આવી ગયો છે. ભાવનગર જિલ્લા તાલુકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા ઇન્ચાર્જ ડોક્ટર राजीव पांडे રાજીનામું આપતા જ હવે રાજકારણ ગરમાયો છે. આપણી સાથે सीधा राजीव पांडे સાથે જ આપણે વાત કરીશું. सर, किस तरीके का आपने ये माहौल बनाया और किस तरीके से आपने ये जो राजीनामा दिया, क्यों, क्या कारण रहा है सर? ये एक दिन में नहीं हुआ, ये बहुत लंबे समय से चल रहा था. कई बार मैंने पार्टी को प्रदेश स्तर पे चिट्ठियाँ लिखी, अनुशासन को लेके, संसाधन को लेके, पूरे एक सिस्टम को लेके कई चिट्ठियाँ लिखी. बट उन चिट्ठियों पे सिर्फ हाँ ना टाल मटोल जैसी स्थिति थी. तो कहीं ना कहीं ऐसे लगा कि जैसे सौराष्ट्र में पार्टी गंभीर है, सूरत में पार्टी गंभीर है चुनाव को लेके, तो लगा इस विस्तार के अंदर पार्टी गंभीर ही नहीं है चुनाव को लेकर. और कुछ ही विस्तार पे फोकस करेंगे तो यहाँ यथोचित परिणाम आपको नहीं आने वाले हैं. और पहले मैंने सबसे महत्वपूर्ण बात करी, अनुशासन की बात करी. अनुशासन है ही नहीं रह गया पार्टी के अंदर. प्रदेश में कोई भी बात कर लेता, वहाँ से डायरेक्ट उनको इंस्ट्रक्शन आ जाते. तो इस तरह के मोटे मोटे पदों का सृजन करना, उस पर लोगों को बैठाना न्याय संगत नहीं है और आप न्याय नहीं कर सकते निश्चित तौर पे कहीं ना कहीं. और सबसे महत्वपूर्ण बात थी कि जब हम यहाँ से चिट्ठियाँ लिखे, हम यहाँ से संवाद करें, वहाँ कोई जवाब न दे, इग्नोर करे, मिलना ना चाहे, मीटिंग्स न करे, तो आप क्या समझेंगे. निश्चित तौर पे आपका मन टूटेगा. और अब जब हम जैसे लोगों का मन टूटेगा तो निश्चित तौर पे नीचे के लोग नहीं काम कर पाएंगे, चुनाव नहीं लड़ पाएंगे.
बात करना सबसे उचित होता है। अब संवाद बंद कर देंगे तो कैसे चलेगा? एक्चुअली जो मेरी समस्या है ना, वो सिर्फ मेरी समस्या नहीं है, ये पूरे संगठन में बैठे तमाम लोगों की समस्या है। तो निश्चित तौर पर उसका असर तो पड़ेगा ही। मैं ये दावा करूं कि कौन छोड़ेगा नहीं छोड़ेगा, ये ओછી बात होगी। કે જે ઉપરી જે એમનો નેતાગણ છે તેમના દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હતી, જેને લઈને તેમના દ્વારા નારાજ થઈને રાજીનામું આપવામાં આવ્યું છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। મહેસાણાના વિસનગરની મુલાકાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાને 938 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી। વિસનગરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। મહિમાવંત મહેસાણા કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરાઈ। 630 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત થયું તો 168 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન કરાયું। ઋષિકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા। અમરેલીમાં કરોડોના વિકાસ કાર્યોનું સીએમએ લોકાર્પણ કર્યું છે। મુખ્યમંત્રીના હસ્તે 707 કરોડના 24 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા। 272 કરોડના ખર્ચે બનનાર રાધેશ્યામ મજીયાણા બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એપીએમસીમાં 12 કરોડના ખર્ચે બનેલા શેડનું લોકાર્પણ કરાયું। બાયપાસ રિંગ રોડના ખાતમુહૂર્તથી વાહન ચાલકોને મોટી રાહત થશે। અમરેલીના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નવી જીઆઈડીસી પણ મંજૂર થઈ છે। સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં અમરેલી માટે 36,000 કરોડના એમઓયુ થયા। ઉર્જા મંત્રી અને સાંસદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉદ્યોગના વિકાસ માટે અમરેલી જિલ્લામાં હવે બધાની ગુજરાત એક જીઆઈડીસી મંજૂર કરી છે। હમણાં રિજિયનલ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી છે અને એ રિજિયનલ વાઇબ્રન્ટમાં સૌરાષ્ટ્રમાં જ્યારે રિજિયનલ થઈ ત્યારે 36,000 કરોડ રૂપિયાના એમઓયુ ફક્ત અને ફક્ત અમરેલી જિલ્લા માટે થયા। 36,000 કરોડ રૂપિયા। સાંસદ ભરતભાઈ સુતરિયાનો શાયરાના અંદાજ જોવા મળ્યો। અમરેલી માર્કેટ યાર્ડમાં વિકાસને લઈને અનોખો સંદેશ આપવામાં આવ્યો। પત્તોને રંગ બદલા इसलिए गिर पड़े वरना पेड़ों को कहा तकलीफ थी। टीम साथे काम करवाथी ज विकास शक्य होवानुं तेमणे जणाव्युं। झाड़ अने પાંદડાની ઉપમા આપી સાથે રહેવાની તેમણે સમજ આપી છે। આ સાથે જ વિવિધ શાયરીઓ સાથે તેમણે આ સંદેશ પાઠવ્યો છે। અમરેલીના વિકાસની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે તેવો દાવો કર્યો। મને એક ભાઈએ પૂછ્યું, મહેશભાઈ કે તમે એકાબીજાથી જોડાયેલા કેમ જો છો? એટલે હમણાં પાનખર ઋતુ હાલે છે ને, એટલે મને યાદ આવ્યું એટલે મેં એને કીધું, પત્તોને રંગ બદલા इसलिए गिर पड़े वरना पेड़ों को कहाँ तकलीफ थी। એટલે એકબીજા હારે જોડાઈ રહેવી, જેમ ઝાડની હારે આપણે પાંદડા સેવી જોડાઈ રહેવી તો જ એનો ઘટાઘાયો સાયો થાય। એટલે ઓલી કહેવત નથી ને કે મિલ ही जाएगी मंजिल यूं ही भटकते भटकते गुमराह तो वो है अभी घर से नहीं निकले। એટલે આ બધા ઘરની બહાર નીકળી ગયા એટલે આ બધો વિકાસ થઈ રહ્યો છે। એટલે ઘરે બેઠા રહીને ઓફિસમાં બેઠા રહીને વિકાસ ન થાય। અને બાકી બધું તો હવે કાંઈ આજ તો ઇલેક્શનનું આ સ્ટેજ નથી, પણ ટૂંક સમયની અંદર આવી રહ્યું છે। પણ મિત્રો યાદ રાખજો, આ કામ થઈ રહ્યા છે। આખું ગુજરાત કહી રહ્યું છે કે અમરેલીની અંદર જે કામ થઈ રહ્યા છે આવા કોઈ દી નહોતા જોયા। તો જગદીશભાઈ વિશ્વકર્માનું અમરેલી માર્કેટ યાર્ડમાં મોટું નિવેદન। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરી ભાવાત્મક વાત રજૂ કરી। માતાએ માથે લાકડા ઉઠાવી ચૂલા સળગાવ્યા। એ દિવસો ભૂલી ના જશો। કોંગ્રેસના સમયમાં ગેસની સુવિધા લાગવગ અને સત્તાવાળાઓને જ મળતી હતી। મોટા માણસોને ગેસનો બાટલો મળે, સામાન્ય લોકો લાકડા પર જીવતા હતા। તમારા નેતાઓ ઇટાલીથી આવ્યા છે, તેમને ચૂલા અને ધુમાડાની સમજ નહીં હોય। આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે તેવું પણ જગદીશભાઈએ કહ્યું। મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા। એ દિવસો ભૂલી ના જતા। તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા। મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે। કોઈની માતાનું અપમાન ના કરશો।
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સુરત જિલ્લાની મુલાકાતે જ્યારે પોલીસ આવાસ નિગમના 66.01 કરોડના પ્રકલ્પોનું મોટી ભેટ આપવામાં આવી છે. સુરત, વલસાડ, તાપી અને રેલવે પોલીસના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અનાવલ, તડકેશ્વર અને પાલોદના નવા પોલીસ સ્ટેશનો કાર્યરત. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, કુંવરજી હળપતિની હાજરી. સમગ્ર સુરત ગ્રામ્યમાં પોલીસ માળખાગત સુવિધાઓમાં હવે મોટો વધારો થશે. હર્ષભાઈ સંઘવીએ સુરત જિલ્લા પોલીસને પણ અભિનંદન પાઠવ્યા છે. સુરત ગ્રામ્ય પોલીસ મથકની કામગીરીના હર્ષભાઈએ વખાણ કર્યા. પીએમ મોદીએ તેમના કાર્યકાળના 8,931 દિવસ પૂર્ણ કર્યા હોવાની વાત તેમણે કરી છે. સાથે જ જણાવ્યું છે કે કોઈએ પીએમ મોદી જેટલા લાંબા સમય માટે સેવા નથી આપી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક સેવા આપી રહ્યા છે. ગુજરાતની ધરતી એ ખૂબ જ નસીબદાર છે કે આજથી ઠીક 8,931 દિવસ પહેલા ગુજરાત રાજ્યને એક એવા નેતા મુખ્યમંત્રી તરીકે મળ્યા કે જેમણે પોતાનું નિજી જીવન, પોતાનો પરિવાર, પોતાનો જીવન ત્યાગ કરીને આ રાજ્યની સેવામાં જોડાઈને મુખ્યમંત્રી તરીકે એમની કામગીરીની શરૂઆત કરી એવા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના ઇતિહાસમાં આજ સુધી કોઈ એક બી નેતા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પછી પ્રધાનમંત્રી તરીકે આ દેશને સેવા આપી હોય તેવો આ પહેલો દાખલો છે. 8,931 દિવસનો રેકોર્ડ તોડીને આપણી માટીનો દીકરો અને એક એવા નેતા કે જેને પોતાના પરિવારને ત્યાગ કર્યો અને 8,931 દિવસ સુધી સલંગ પહેલા રાજ્યની અને પછી દેશની સેવા કરી. 8,931 દિવસમાં એક બી દિવસ છુટ્ટી લીધા વગર સલંગ દેશની સેવા કરતા 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 આગળ આવ્યા. આ દેશના પ્રત્યેક નાગરિક એ નસીબદાર છે કે આપણે એક એવા નેતા મળ્યા જેને આઝાદીના સમયમાં લડવૈયાઓએ જોયેલા સપનાઓ એક પછી એક 2014 થી લઈને 2026 સુધી સપનાઓ સાકાર કરતા ગયા. છોટાઉદેપુરના એકલબારામાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે 86.64 કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવી જિલ્લા જેલનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે 22 એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારી આ જેલમાં 490 પુરુષ અને 65 સ્ત્રી કેદીઓ મળી કુલ 555 કેદીઓને રાખવાની અત્યાધુનિક ક્ષમતા હશે. સુરક્ષાના ભાગરૂપે જેલની ફરતે 21 ફૂટ ઊંચી આરસીસી વોલ અને ડીસી લાઇવ વાયર સિસ્ટમ જેવી હાઈટેક સુવિધાઓ ગોઠવવામાં આવશે. આ સંકુલમાં માત્ર જેલ જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ માટે આધુનિક આવાસો, હોસ્પિટલ, લાઇબ્રેરી, વિડીયો કોન્ફરન્સ રૂમ અને ઓપન એર થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. સાંસદ જશુભાઈ રાઠવા અને સ્થાનિક ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એકલબારા ગામે ડિસ્ટ્રિક્ટ જેલ જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે. પંચમહાલ કોંગ્રેસના પીઢ નેતા ઉદેસી બારિયાનું નિધન થઈ ગયું છે. 73 વર્ષની વયે ભૂતપૂર્વ કાયદા અને વન મંત્રી ઉદેસી બારિયાનું નિધન થયું છે. 1980 થી 2002 સુધી 5 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સતત તેઓ ચૂંટાયા હતા. ઉદેસી બારિયાની આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ હતી. વડોદરાની જય નારાયણ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ઉદેસી બારિયાની જાંબુગોડાના
ડુમા ગામે અંતિમ વિધિ કરાશે. ગાંધીનગરના દહેગામના પશુપાલકોના વિરોધનો મામલો સામે આવ્યો છે. માણસામાં દહેગામના પશુપાલકોને બોલાવવામાં આવ્યા. માણસા ભાજપ કાર્યાલયમાં પશુપાલકો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં દહેગામ પશુપાલક સંકલન સમિતિ હાજર રહી. અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો દહેગામના પશુપાલકો સાથેની બેઠક નિષ્ફળ રહી. પશુપાલકોની એક પણ માંગણી સ્વીકારવામાં ન આવી. પશુપાલકોને ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવવા માટે દબાણ કરાયું. આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમે બધા અહીંયા માણસાની અંદર જ્યારે એમનું કાર્યાલય ભાજપનું હતું ત્યાં અમને સંકલન સમિતિને બોલાવવામાં આવી હતી અને સંકલન સમિતિની જ્યારે અમારી જોડે જે ફેડરેશનના ચેરમેન હતા એમની જોડે અમારી ચર્ચા વિચારણા હતી. એ ચર્ચા વિચારણાની અંદર જે અમારો પ્રશ્ન માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી નથી અને ભાજપની અંદરથી બધા અમુક જે હતા એ બોલી શકતા હતા કે ભાઈ તમે ઉત્તમની અંદર જ દૂધ ધરાવો એની અમને ફરજ પાડવામાં આવ્યો છે. પણ એ ખોટી ને વાહિયાત છે. ફેડરેશનની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ મિલ્ક સીડ એરિયા, પણ મિલ્ક સીડ એરિયા જે છે અમારો અહીંયા ગાંધીનગરમાં છે જ પ્લાન્ટ, એ મિલ્ક સીડ એરિયાની અંદર જ અમે આવીએ છીએ. ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સાહેબ અને દહેગામ તાલુકાનું સંગઠન બીજેપીનું એમએલએ સાથે બધી બેઠક થઈ, પણ ત્યાં એક જ વાત થઈ કે ભાઈ દૂધ તમારે ઉત્તમમાં જ આપવું પડશે. ઉત્તમ સિવાય તમારે કોઈ જગ્યાએ કોઈ ચાન્સ નથી દૂધ આપવાનો. એ પ્રમાણે એક પ્રકારનું દબાણ કરવામાં આવ્યું કે ભાઈ ઉત્તમ દૂધ તો જશે, બાકી મધુરમાં તમારું દૂધ થઈ શકે નહીં. અને એનો અમે વિરોધ કર્યો છે અને આપણે ઉત્તમમાં દૂધ આપવાનું કોઈ દિવસ થતું. 23 માર્ચથી ચણા અને રાડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરાશે. રાજ્યના કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે. સીએમના માર્ગદર્શન હેઠળ ખરીદીનું આગોતરું આયોજન પૂર્ણ થયું છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર માહિતી આપી. સુરતના કામરેજમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક. શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે લડતનું એલાન. સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળે તેવી માંગ ઉઠી છે. ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ છે. અગ્રણી કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. સ્વાર્થી ટ્રસ્ટીઓ સામે બાથ ભીડવા માટે નવી સંસ્થાની રચના કરાશે. આરોગ્ય અને શિક્ષણનું વેપારીકરણ કરતા ટ્રસ્ટીઓ સામે રણશીંગું ફૂંકાયું છે. એક નવી સંસ્થા ગુજરાત અને બી સુરતમાંથી ગુજરાત લેવલે શિક્ષણ અને આરોગ્ય માટે અને અન્ય જે કોઈક પ્રશ્નો ઊભા થાય એના માટેની એક સમિતિ બની. એની અંદર આજે બુદ્ધિજીવી લોકોને બોલાવેલા તમામ લોકોએ મને પ્રમુખ તરીકે પ્રમુખ બનવાની પરવાનગી આપી અને મને સ્વીકાર્યો. એ બદલ હું એમનો સર્વનો આભાર માનું છું. જ્યાં જ્યાં સમાજમાં લોકોનું શોષણ થતું હોય તે બાબતથી આજ મહત્વની એના નિવારણ માટેની આજ મહત્વની એક મિટિંગ કે પટેલ સાહેબની ઓફિસે મળી હતી. આ મિટિંગની અંદર હવે કઈ રીતે આગળ વધવું એમના એજન્ડાઓ વિશે ચર્ચા થઈ અને સર્વાનુમતે દરેક લોકોએ નક્કી કર્યું કે પ્રમુખ સ્થાન માટે કેમની નિમણૂક થાય. તો એના માટેથી દિનેશભાઈ અણગડે પ્રસ્તાવ મૂક્યો. વલસાડના ઉમરગામમાં કંપનીમાં ભીષણ આગ લાગી છે. ખતલવાડા ગ્રામ પંચાયત વિસ્તારની કંપનીમાં એકાએક આગ લાગી. કંપનીના રો મટીરીયલ્સમાં આગ પ્રસરતા આગ વિકરાળ બની છે. ઉમરગામ, સરીગામ સહિત 8 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગ કઈ રીતે લાગી છે તે કારણ હજુ અકબંધ છે, પરંતુ આ વિકરાળ આગ અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. સુરત શહેરના ડિંડોલીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. બેસ્તાન આવાસ પાસે ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. હત્યા કરવામાં આવી છે. બંને મિત્રો બાઇક પર નાસ્તો કરવા માટે ગયા હતા. બોલાચાલી દરમિયાન મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી દીધા.
યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. પરિવારની હત્યારા મિત્ર સામે કડક કાર્યવાહીની માંગ છે. ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા ભાઈનો ઘટના છે પહેલા હત્યા કરી લાય કે લોકોએ માર્યો મારા ભાઈને અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં એનો હારો તો એ કઈ પીધો લે નહીં કઈ નહીં, કોઈ હાથનો ઝઘડો નહીં, આખો દિવસે હારો હતો, કોઈ હાથનો મગજ મારી બી કરી નહીં. 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લાડી પર ઉભો રહ્યો અને ત્યાં આમલેટની લાડી વાળા એના દોસ્તારો જ હતા. તો પેલા ખાતા એના શીખ પંજાબી છે ને આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે, એ લોકોનું એની હારી બનતી હતી. તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને અને ત્યાં આવું કર્યું આ લોકોએ. તો ગીર સોમનાથના ઓલવાણ ગામે મારામારી થઈ છે. સરપંચ અને તેના સગા વચ્ચે મારામારી થઈ છે. માતાજીના કાર્ય બાબતે મીટિંગને લઈને બબાલ થઈ. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારામારી બાબતે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ગાંજાના જથ્થા સાથે 2 કિશોર ઝડપાયા છે. ઉધના પોલીસે 9.8 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ગાંજો, મોબાઈલ સહિત અંદાજે 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બંને સામે પોલીસે NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 12 કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે એને માલ આપવાનો છે. તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાની લેતી દેતી બાબતે મિત્રએ જ મિત્રની સોપારી આપી હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઉછીના નાણાં પરત ન કરી શકતા મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્માએ તેના સાગરીતોને ઘાતક હથિયારો સાથે સચિન ચૌધરીની હત્યા કરવા મોકલ્યા હતા. જો કે ભોગ બનનાર સચિને સમય સૂચકતા વાપરી તુરંત પોલીસને જાણ કરતા ગોડાદરા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી એક સગીર સહિત 7 આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી છે. મુખ્ય આરોપી કનૈયા ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કે મારે ગઈકાલે મારા જ મિત્રો સાથે 1000 રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી અને મેં 1000 રૂપિયાની પાસેથી ઉધાર લીધા હતા, પરંતુ પરત ન કરતા એ મને ખૂબ જ ગંદી રીતે મારી સાથે બિહેવ કરી રહ્યો છે અને અત્યારે એ લોકો ચપ્પુ અને છુરી સાથે મને મારવા માટે આવી રહ્યા છે. આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે એ લોકો મારવા માટે આવ્યા હતા. તમામને ત્યાં રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેના લીધે થઈ અને એક મોટી ગંભીર ઘટના બનતી અટકી ગઈ છે. સુરતમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલ આરોપી આખરે સકંજામાં આવ્યો. પાંડેસરા પોલીસે આરોપી કેદી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડેને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ફિલ્મી ઢબે સોનગઢ કિલ્લા પાસેના જંગલમાંથી દબોચ્યો છે. આરોપી કેદી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડે પેરોલ જમ્પ કરી 1.5 મહિનાથી ફરાર હતો. પોલીસે આરોપીને લાજપુર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે. જ્યારે બાળકીની માતા ઘરની ગેલેરીમાં કપડાં ધોઈ રહી હતી ત્યારે નરાધમ પિતાએ બેડરૂમમાં માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. બાળકીની ચીસ સાંભળી માતા દોડી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પીડિતાની માતાએ તુરંત જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના બીજા લગ્ન વર્ષ 2021માં થયા હતા અને આ નરાધમ પિતા અવારનવાર પત્ની સાથે પણ આક્રમક વર્તન કરતો હતો. હાલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વિકૃત માનસિકતા ધરાવતા આરોપી પિતાની
ધરપકડ કરી લીધી છે. બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા. એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો. એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા. એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા. વાત જ્યારે વેપારીની હોય ત્યારે ગુજરાતીઓનું નામ વૈશ્વિક ફલક પર હંમેશા અગ્રેસર રહ્યું છે. 16મી સદીથી લઈને આજ સુધી હોર્મુઝની ખાડીથી ગલ્ફ દેશો સુધી કચ્છી અને કાઠિયાવાડી વેપારીઓએ પોતાની વ્યાપારિક કુશળતાનો લોખંડી પ્રભાવ જાળવી રાખ્યો છે. પોર્ટુગીઝ મુસાફર દુઆર્તે બાર્બોસાના ઐતિહાસિક વર્ણનો મુજબ એ સમયે પણ હોર્મુઝમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ વગર વેપાર અધૂરો ગણાતો હતો. મસાલા, કાપડ, કિંમતી મોતીઓના વેપારમાં ગુજરાતના વહાણો દરિયાઈ માર્ગો પર રાજ કરતા હતા. આશ્ચર્યની વાત એ છે કે સદીઓ વીતી ગઈ હોવા છતાં આજે પણ કચ્છના વહાણો ગલ્ફ દેશો સાથેના વેપારમાં એટલા જ સક્રિય છે. યુએઈ અને ઓમાન જેવા દેશોમાં ગુજરાતી વેપારીઓનું નેટવર્ક આજે પણ વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની દ્વારકામાં અસર જોવા મળી. દ્વારકા શહેરના 2 પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો સમાપ્ત થયો. પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો થતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. આવતીકાલે પેટ્રોલ ડીઝલનો જથ્થો મળશે તેવું સંચાલકે જણાવ્યું. પેટ્રોલ ડીઝલની કંપનીએ કોટા કરી નાખ્યો છે. કંપનીને અમે રિક્વેસ્ટ કરી હતી શનિવારે કે બેલોડ આપો, ટુરિસ્ટ પ્લેસ છે, પણ કંપનીએ કીધું નહીં, કોટા છે, તમને શનિવારે એક જ ગાડી મળશે. એટલે આજે પંપ મારા 2 ડ્રાય છે પેટ્રોલ ડીઝલ. કંપનીએ કીધું સોમવારે સવારે પ્લાનિંગ થશે અને સોમવારે બપોરે માલ મળશે. કંપનીમાં જ પ્રોબ્લેમ છે આઈઓસીમાં. અમારી ગાડી એ કંપનીના ગેટ જ પડી છે, પણ કંપની આપતી નથી. કંપની એમ કહે કે કોટા છે અત્યારે. આ બાબતે ક્યાં રજૂઆતો કરેલી છે? આ બાબતે આઈઓસીમાં અમારે, બાકી એસડીએમ સાહેબારે વાત થયેલી છે, મામલતદાર સાહેબારે વાત થયેલી છે કે પ્રોબ્લેમ આ છે, કંપની અમને સપ્લાય આપતી નથી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલ્યું છે, આ યુદ્ધની અસર દ્વારકા શહેરમાં જોવા મળી રહી છે. હું આપને દ્રશ્યો બતાડીશ કે હાલમાં દ્વારકાથી 5 કિલોમીટર એક ઇન્ડિયન પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ પર હાલમાં અંદાજિત 2 થી 3 કલાક ચાટલે એટલો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો, તો એ વિતરણ કરી રહ્યા છે. અને ખાસ કરીને હું વાત કરીશ કે દ્વારકા શહેરની, તો દ્વારકા શહેરમાં મુખ્ય જે પેટ્રોલ પંપ આવેલા હતા તે બંને પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં છે, કેમ કે પેટ્રોલ ડીઝલ ત્યાં ખલાસ થઈ ગયું છે. અને કહી શકાય કે જે ખાસ કરીને બહારથી આવતા યાત્રિકો છે તે ભારે પરેશાન છે અને સ્થાનિક લોકો પણ ભારે પરેશાન છે. અહીંયા વરવાડા જેવી જ ખબર પડતાની સાથે જ લોકો અહીં પેટ્રોલ ડીઝલ ભરાવા આવી ચૂક્યા છે. અને કહી શકાય કે જ્યાં સુધી આ યુદ્ધનું જે અંત નહીં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલ ડીઝલની ખામીઓ રહેશે. ને ખાસ કરીને જે દ્વારકા શહેર છે તે યાત્રિકોનું યાત્રાધામ છે, તો અહીંયા વહેલી તકે પેટ્રોલ ડીઝલ મળે તેવી લોકોની માગણી છે. અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની સ્થિતિની વચ્ચે ગેસ ખપતની સ્થિતિ વચ્ચે હાલ પૂરતો કોઈપણ પ્રકારના ભાડામાં વધારો નહીં કરવામાં આવે. અમદાવાદમાં પાલડી વિસ્તાર ખાતે મળેલી એસોસિએશનની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની આજે જે બેઠક મળી હતી નરોત્તમ ઝવેરી હોલમાં, તો વાલીઓને અત્યારે ગેરસમજ થઈ હોય કે સમજ થઈ હોય કે અસમજ થઈ હોય કે ભાઈ ગેસના ભાવ, એલપીજીના ગેસના ભાવ, સીએનજીના ગેસના ભાવ વધે છે, તો આપણું શું થશે? વાહન ચાલકો શું કરશે? વાહન માલિકો? તો મારે ખાસ વાલીઓને જાગૃત એ કરવાના છે કે હાલમાં અમે કોઈ ભાવ વધારાનું નક્કી કરેલ નથી. જો કંઈ કરવાનું થશે તો અમે બેઠક કરીશું, ફરી અમારી બેઠક થશે, સરકાર જોડે બી મંત્રણા કરીશું, જેથી કરીને ત્યારે અમે વિચાર કરીશું કે અમે ભાવ વધારો કરવો કે ના કરવો. પણ હાલમાં તો અમારો નિર્ણય છે કે ભાવ વધારો કરવામાં આવશે નહીં. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે થશે. મોરવા હડફમાં પુલના લોકાર્પણ પ્રસંગે મંત્રીએ નિવેદન આપ્યું. રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશ કટારાએ નિવેદન આપ્યું. સંકટની ઘડીમાં સરકાર ખેડૂતોની સાથે હોવાનું કહ્યું. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની જવાબદારી સોંપાઈ છે. રિપોર્ટ બાદ સરકાર સહાય અંગે નિર્ણય લેશે. નુકસાનીનો અંદાજ મેળવી ખેડૂતોની મદદની ખાતરી અપાઈ છે.
જે સરકારને જે દ્વારા અમુક ગામ સેવકો અને સર્વે દ્વારા સરકારનો આદેશ આપવામાં આવેલ છે એ પ્રમાણે કમોસમી વરસાદ થોડુંક માવઠું પડ્યું એ સર્વેનો રિપોર્ટ આવે એ પ્રમાણે જે સરકારની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુ વાઘાણી સાહેબ બધા નિર્ણય લેવાના જ છે. જસદણમાં કોળી ઠાકોર સંમેલન રદ થવાનો મામલો આગેવાન મુકેશ રાજપરાએ ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકીય આગેવાનોએ સંમેલન અટકાવ્યું હોવાનું મુકેશ રાજપરાએ જણાવ્યું. રાજકીય આગેવાનોએ હવનમાં હાડકા હોમવાનું કામ કર્યું છે. સંમેલન રોકવા રાજકીય આગેવાનોએ પૂરી તાકાત લગાવી. સરકારી અધિકારીઓ પર દબાણ લાવ્યાનો પણ ગંભીર આક્ષેપ છે. સંમેલનની મંજૂરી ન મળે તેવા પ્રયાસો કરાયા હોવાનું પણ કહ્યું. રાજકીય ખેંચતાણમાં સમાજનું સંમેલન રદ થતા રોષ જોવા મળ્યો. 22/3/2026 રોજ હડમતિયા મુકામે જે સંમેલન હતું તે વહીવટી તંત્રની અંદરથી મંજૂરી ન મળવાના કારણે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અટકાવવાના કારણે બંધ રાખેલ છે. જે સમાજના તમામ સંગઠનો આગેવાનો એ નોંધ લેવા વિનંતી. અરવલ્લીમાં આપના કાર્યકરો દારૂ સાથે ઝડપાયા છે. મોડાસામાં વિદેશી દારૂ સાથે બેની ધરપકડ કરાઈ છે. અભિજીત વાઘ અને જયદીપસિંહની ધરપકડ કરાઈ. મધુવન સોસાયટી પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 30,325 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. બંને આરોપીઓ યુપી અને એમપીના વતની છે. આપના સંગઠનમાં કાર્યકર હોવાનું તપાસમાં ખુલ્યું છે. બાઇકમાંથી દારૂ મળતા પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ થયો. નકલી નોટ રેકેટમાં કામરેજનું સત્યમ યોગ આશ્રમ વિવાદમાં આવ્યું છે. યોગ ગુરુ પ્રદીપ મહારાજના આશ્રમમાં કાળા કામોના આક્ષેપ. આ ગ્રામજનોએ આશ્રમને જમીનદોસ્ત કરવા તંત્ર પાસે માંગ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવરના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિરોધ કરનારા ગ્રામજનોને માનહાનિના કેસ કરવાની ધમકી અપાઈ રહી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામદ્રોહ તો ખરો પણ દેશદ્રોહ છે. હવે એ આપણા હર્ષ સંઘવી સાહેબ જે અમારા લોકલાડીતા નેતા છે ડેપ્યુટી સીએમ, હવે એમને એટલી વિનંતી કરીશ કે દાદાનો બુલડોઝર વહેલી તકે લાવીને આમની પર ફેરવે અને અમને આમાંથી મુક્તિ આપે. એટલે અમને પાછા વિશ્વ પલક પર કહે કે જો ભાઈ અમારા ગુજરાતમાં આવો ન્યાય થાય ને આ ન્યાય તમે સતત કરતા રહેશો એવી અમને અપેક્ષા છે. અમે તો ખોબે ભરીને બુલડોઝર ભરીને વોટ આપેલા છે, સવાલ જ નથી. હા આપશું જ ને. જો અમારું આ કામ થાય ને આને જ આબોદી મળશે ને અમને વિશ્વ પલક પર પાછા મૂકી દેશે કે ના ભાઈ ગુજરાત સરકાર બરોબર છે, તમે આપશું જ ને, એમાં કોઈ સવાલ જ નથી. એ પ્રદીપજીએ ના પિતાજીએ મને આ નંબર પરથી કોલ કર્યો હતો અને ધમકી આપી હતી કે તમે ગામની અંદર એમ કે અમે છે તો તમારું શું બગાડ્યું છે, તમે અમને સાથ સહકાર આપવાનો હતો. તો આવા માણસને થોડો સાથ સહકાર આપવાનો હોય, જે દેશદ્રોહીનું કામ કરતા એ માણસને થોડો સાથ સહકાર આપવાનો હોય. તો એ લોકો ત્યાર પછી કોઈ એક સાધિકાએ કે કોઈએ ફોન લીધો, મને કીધું કે તમે મારા ગુરુજીને બદનામ કરો છો, તમે મારા એની પર એ કરો છો, આશ્રમ પર એલિગન્સ લગાવો છો. આ છે તે છે જે એલિગન્સ લગાવ્યા છે એ આખી દુનિયા લગાવે છે. નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલ ગણદેવી વિભાગ વિવિધ સહકારી મંડળી લિમિટેડ ગણદેવીના સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. વર્ષ 1950માં સ્થાપિત આ મંડળી આજે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે અને હાલમાં આશરે 2300 સભાસદો સાથે કાર્યરત છે. આ અમૃત મહોત્સવ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમના આગમનથી કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણીમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાજી અને આજે જે ઉજવણીના કાર્યક્રમના જે અધ્યક્ષ હતા એ સહકારી બેંકના ચેરમેન શ્રી અરવિંદભાઈ, અમારા સાથી ધારાસભ્ય શ્રીઓ તેમજ અન્ય સહકારી આગેવાનો બધા જ લોકોની ઉપસ્થિતિ હતી. ખૂબ મોટી સંખ્યામાં, આમ તો 2300 સભાસદો સાથેનો આ સંઘ છે, પણ એમનો પરિવાર પણ આમાં જોડાયું. જે રીતે અમે જોઈએ એમનો ઉમંગ, ખાસ કરીને ગોવિંદભાઈને અભિનંદન આપું છું. 33 વર્ષથી એમની પાસે આ સંઘની જવાબદારી
ખૂબ પ્રમાણિકતાથી એમણે આ સંઘ ચલાવ્યો છે. મહુવા નજીક આવેલ ઊંચા કોટડા ખાતે બિરાજમાન માં ચામુંડાના દર્શને ભક્તોની ભીડ ઉમટી છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે અને માતાજીની ભક્તિ કરવાના ઉત્તમ દિવસો તરીકે ચૈત્ર નવરાત્રીનું મહત્વ રહેલું છે. મહુવાથી 30 કિલોમીટર દૂર આવેલ ઊંચા કોટડા શક્તિપીઠ ખાતે માં ચામુંડા બિરાજમાન છે. અહીં શ્રદ્ધાળુઓ કોઈ પગપાળા, કોઈ દંડવત કરતા અહીં માતાજીને ત્યાં પોતાની માનતાઓ પૂર્ણ કરવા અને દર્શનાર્થે આવતા હોય છે. અહીં સંસ્થા દ્વારા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ચા, પાણી, ભોજન અને રહેવા સહિતની વ્યવસ્થાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ આગામી ચૈત્ર માસ મહિનાની નવરાત્રિ શરૂ હોય, જે ચામુંડા માતાજીના લાખો ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. અને ચામુંડા માતાજી શક્તિપીઠ ઊંચા કોટડા, જેમાં 4 શક્તિપીઠ કે જે 4 ચામુંડા માતાજીના અવશેષો આવેલા છે. 4 અવશેષોની મારી પાસે ચોટીલાની મારી પાસે 2 મુખ, પાનેરાની મારી પાસે 3 મુખ, મૈસૂરની મારી પાસે 4 મુખ અને કોટડાની મારી પાસે 1 મુખ. આ 5 મુખ છે. અને આ 5 મુખ નીચે 2 ચામુંડા માતાનું શક્તિપીઠ કહેવાય. અને અહીંયા ભાવિ ભક્તો આખો ચૈત્રમાં દર્શન કરવા પધારે છે. જાણવા મળ્યું હતું કે માતાજીનું સત અહીંયા ખૂબ જ છે અને એમના આ શુભ અવસર પર, નવરાત્રિના અવસર પર મને ત્યાંથી સ્પેશિયલ એમને માતાજીનો આદેશ થયો અને હું એમના આદેશથી અહીંયા પધારે છું. મને માતાજી પર ખૂબ શ્રદ્ધા છે. મારા દરેક કાર્ય માતાજી પૂર્ણ કરશે અને મને એની પૂર્ણ આસ્થા મને એમના પર છે અને મારા દરેક કાર્ય અહીંયા આવ્યા પછી મારા પૂર્ણ થશે. 2020માં મારી માની પર એવી શ્રદ્ધા થઈ ગઈ ને એવું મેં કાર્ય માની કૃપાથી માન્યું હતું. એ કાર્યમાં એ સફળતા મેળવી તો 12 દિવસ મારી ભગવતી ચામુંડાએ અહીંયા મને પહોંચાડ્યો હતો અને એની એટલી બધી અસીમ કૃપા છે. મા કુળદેવી સાક્ષાત મા ચામુંડા એક છે, મહાકાળીનું રૂપ છે મારી. ચંડમુંડ માળ્યા પછી એને ચામુંડા નામ પડે છે મારી. ના પાનેરાય જ બેઠી છે મા ભગવતી. ઊંચા કોટડા ચોટીલા આ એક જ માના સ્વરૂપ છે, એક જ ભગવતી છે મા. અને એને જે તમે માનો ને મારી શ્રદ્ધાથી તમારું કામ પાર પાડ જ છે. વેરાવળમાં જવલા ફિઝના માછીમારો સાથે પોલીસની બેઠક થઈ. જાહેરનામાની સમજ માટે પોલીસ સાથે બેઠક યોજાઈ. કલેક્ટરે જરૂરી સૂચના અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. માછીમારોને પરિવહન દરમિયાન તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. રસ્તા પર વેસ્ટ અને પાણી ઢોળાતા અકસ્માત વધ્યાની રજૂઆત. ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં બંદર રોડ પર ઘસારો વધ્યો છે. પરિવહન દરમિયાન રસ્તા પર વેસ્ટ ન ઢોળાય તેની સૂચના અપાઈ. સરકારે જવલા ફીસ પર કોઈ પ્રતિબંધ લગાડેલો નથી. એકદમ ઓફિશિયલ ધંધો છે. પરંતુ કોઈ પણ પ્રકારે આ જવલાના ધંધા કરનાર લોકોને એક નેગેટિવ રીતે ચિતરી દેવામાં આવ્યા છે. હકીકતમાં પરિસ્થિતિ એનાથી આખી અલગ છે. એટલે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને ડિપાર્ટમેન્ટ તરફથી જે નિર્દોષ જે રિક્ષા ચાલકો છે એને પકડવામાં આવેલા હતા. એટલે છેલ્લા 4 દિવસથી આ ધંધો બંધ હતો. એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સીટીપીઆઈ ગઢવી સાહેબ અને એસઓજીપીઆઈ કાગડા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે. અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે, એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલો છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય, એ બંનેનું સમન્વય થાય એ વાર્તાલાપ માટે આજની મિટિંગ કરવામાં આવેલી. અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ અકસ્માત અટકાવવા માટે એક તો જે મત્સ્ય અને જે જૈવિક કચરો છે એનું જે પરિવહન થાય છે એ તાડપત્રીથી ઢાંકી કરવું. બીજું કે જે જૈવિક જીવો છે એની અંદરથી જે પાણી ઢોળાય છે રસ્તા ઉપર, જેના કારણે રસ્તો ચીકણો થાય છે અને એક્સિડન્ટ થાય છે, તે અટકાવવા માટે નીચે પણ તાડપત્રી રાખવી, જેથી એ જે પાણી છે બધું તાડપત્રીમાં પડે અને રસ્તા ઉપર ઢોળાય નહીં. અને બીજું આગેવાનો સાથે એ પણ મિટિંગમાં કહેવામાં આવ્યું છે કે જે માછલી કે જૈવિક કચરો છે તો કેરેટની અંદર મૂકીને લઈ જવો, જેના કારણે આ રસ્તો ચીકણો થતો અટકાવી શકાય. ભાવનગરમાં શહેરના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. 2 રાઉન્ડથી વધુ ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે. ઈદની મોડી રાત્રે 3:30 આસપાસ કેટલાક કિસ્સાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. અગાઉ એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. ગત રાત્રે બંને સામસામે આવી જતા મામલો બીચક્યો હતો. પ્રથમ પથ્થરમારો થયા બાદ ફાયરિંગ થયું હતું. નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરાઈ. આ કામે જે ફરિયાદી જે છે જાહિદભાઈ તે તથા તેના મિત્ર લતીફ, નદીમ અને આમિર જે છે
વહેલી સવારે ત્યાં બેઠા હતા અને આ કામે જે છે 6 જેટલા આરોપીઓ એકસમ કરી અને તેમાં આવેલ, જેમાં અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન હતા. તે આ લોકોને ધમકાવ્યા કે શા માટે તમે અહીંયા બેસો છો તેમ કરી અને ફાયરિંગ કરી અને આ તમારી સગી નહીં થાય, તમારે અહીંયા બેસવું નહીં, એ રીતની વાત કરી અને ફાયરિંગ કરવામાં આવેલું છે. 18માં જે રોજાનો જે દિવસ હતો ત્યારે પણ આ કામના જે ફરિયાદી જે છે તે તેના મિત્ર જે છે તેની સાથે તે બેઠા હતા. ત્યારે બી આ કામના જે આરોપીઓ જે છે તેણે અહીંયા નહીં બેસવા માટેનું જણાવ્યું અને ત્યારે બી તેની સાથે એક ઝઘડો થયેલો હતો, ફાયરિંગની ઘટના બનેલી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં FSLની ટીમ સાથે અહીંયા બનાવના સ્થળે હાજર છે, તપાસ ચાલુ છે. માવઠાને કારણે કચ્છના નાના રણમાં ભારે નુકસાન થયું છે. દસાડાના ધારાસભ્ય PK પરમારે રણની મુલાકાત લીધી. માવઠાથી અગરિયાઓને થયેલા નુકસાનની વિગત મેળવી. ઘર વખરી અને મીઠાના નુકસાનનો સર્વે કરવાની માંગ કરાઈ છે. ખેડૂતોની જેમ અગરિયાઓને પણ વળતર આપવાની રજૂઆત કરાઈ. સોલાર યોજના ફરીથી શરૂ કરવા ધારાસભ્યએ માંગ કરી છે. માત્ર સોલાર પેનલના સર્વેથી અગરિયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. PK પરમારે સરકારમાં લેખિત રજૂઆત કરી મદદ માંગી છે. અસરગ્રસ્ત ખેડૂતો માટે 11,000 કરોડ જેટલી માતબર રકમ દરેક ખેડૂતને 44,000 રૂપિયા એ સરકારે આપ્યા છે. એ જ પ્રકારે આ અગરિયાનો પણ પ્રાથમિક સર્વે કરી અને સાપરે જઈ અને જે નુકસાન છે એ નુકસાનને ધ્યાનમાં રાખી અને સરકાર સહાય કરે એ પ્રકારની માંગણી એ મેં સરકાર પાસે પત્ર દ્વારા પણ કરી છે અને આ અનુસંધાને રૂબરૂમાં પણ જઈ અને આ જે રજૂઆત છે અગરિયા ભાઈઓએ, ખાસ કરીને અગરિયા મહાસંઘ અને અગરિયાએ જે મારી પાસે રજૂઆત કરી છે. અને આજે અમારી મુલાકાતે પાટડીના ધારાસભ્ય શ્રી PK પરમાર સબ અગરિયાની બધાની મુલાકાત લીધી અને સોલર પ્લાન વિશે તો ખાસ અમે અગરિયા ભાઈઓ નમ્ર વિનંતી કરી છે કે અમારા સોલર પ્લાન રહ્યા તૂટી ગયા, હવે પછી અમારે બીજો કોઈ આધાર છે નહીં અને અમને આ વર્ષે અચાનક 19 તારીખના દિવસે વાવાઝોડું આવવાથી ઘરવખરી, સાપરું કોઈ પણ સામાન રહ્યું નથી. તો અમને બને એટલી સરકાર દ્વારા અમારી નમ્ર વિનંતી કે અમને સહાય વહેલી તકે આપે અને અમે એ સ્વીકારવી કે અમને મળે એટલે અમારા અગરિયા ભાઈઓને સૌને અમારું કામ જે છે એ રોજીરોટી અમારી ચાલુ. નડિયાદ ST બસ સ્ટેશન ખાતે 2 ગુર્જર નગરી બસોનું લોકાર્પણ કરાયું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બસોને લીલી ઝંડી આપી. 2 નવી સેમી લક્ઝરીઝ બસોનું વિધિવત લોકાર્પણ કરાયું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આણંદથી અંજાર વચ્ચે લાંબા રૂટ માટે બસ શરૂ કરવામાં આવી છે. બસોનું પૂજન કર્યા બાદ યાત્રાની શરૂઆત કરાઈ હતી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. પૂજન પછી યાત્રાની શરૂઆત તેમણે કરાવી છે. આણંદથી અંજાર વચ્ચે લાંબા રૂટ માટે આ બસ સેવા શરૂ થઈ છે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.